ખેડૂતોને એવા સમયે કામ આવે છે કે જ્યારે એને પૈસાની તાકીદે જરૂર હોય. એ લોકોને જીવન જરૂરી જે વસ્તુ હતી એ અમારા જીવના જોખમે અમે આપવા જતા. યુવા ધનને હું ખાસ કહેવા માગું છું, ખેતી તરફ પાછા વળો. નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ક બાય ભરત યુટ્યુબ ચેનલ. તો આજે જે આપણો કોન્સેપ્ટ છે આ એક નવો શો છે અને એનું નામ છે વાડીએ વાતું. વાડીએ વાતું આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની અંદર આપણે એવા વ્યક્તિઓ સાથે મળી છીએ જે જમીની ધોરણે જોડાયેલા છે, જે ખેડૂતો હોય કે જમીન લેવલના જે કામો છે એની સાથે જોડાયેલા છે. તો એવા જ એક વ્યક્તિ એટલે કે યોગેશભાઈ હુંબલ આપણી સમક્ષ ઉપસ્થિત છે ત્યારે, જેઓ માણાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની અંદર પોતે મહામંત્રી છે. તો એમની સાથે થોડીક ચર્ચા કરશું. યોગેશભાઈ એક ખેડૂત પરિવારમાંથી આવો છો એવી અમને પણ ખબર છે, તે છતાં તમે જે તમારો થોડો ઘણો પરિચય છે, તમે ક્યાંથી બિલોંગ કરો છો, કઈ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તમારું જે શૈક્ષણિક લાયકાત છે એ વિશે થોડીક સમજૂતી અમારા દર્શક મિત્રોને આપો. પહેલાં તો ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારી ચેનલ જે ફ્રેન્ક બાય ભરત છે તેમાં મને આમંત્રણ આપ્યું. મારી જો હું તમને પરિચયની વાત કરું તો યોગેશ હુંબલ મારું નામ છે. માણાવદર ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચામાં મહામંત્રી તરીકેની હું જવાબદારી સંભાળી રહ્યો છું. અને શૈક્ષણિક જે તમે વાત કરી તો શૈક્ષણિક મારું બેકગ્રાઉન્ડ એવું છે કે ગ્રેજ્યુએશન મેં કરેલું છે BA વિથ ઇંગ્લિશ ઉપર અને ઇંગ્લિશ મીડિયમમાં કરેલું છે. ત્યારબાદ મેં ગવર્મેન્ટ એક્ઝામ્સ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આવે છે એ પણ મેં ઘણી પાસ કરેલી છે. 19 વર્ષની ઉંમરે મેં પહેલી વહેલી બિન સચિવાલય જે ક્લાર્ક આસિસ્ટન્ટની જે પરીક્ષા આવે એ પાસ કરી હતી. ત્યારબાદ બેલીફમાં આખા ગુજરાતમાં મારો 8મો નંબર હતો, 100માંથી 94 માર્ક હતા જે તે સમયે. ત્યારબાદ કોન્સ્ટેબલ મેં 2 વખત પાસ કરી અને જે હેતુથી મેં GPSC પરીક્ષા જેની વાત કરું છું, GPSC માટે જે હું તૈયારી કરતો હતો એની મેં મેન્સ એક્ઝામ આપેલી છે. ઇન્ટરવ્યૂમાં ન વારો આવ્યો. એટલે આજે તમે વાત કરી હમણાં કે શૈક્ષણિક લાયકાતની અંદર તમે સારી એવી નોકરી પણ પસંદ કરી શકતા હતા, સારા એવા પગાર સાથે. તો જે સરકારી નોકરી છે એને તમે છોડી દીધી, એની જગ્યાએ સેવાકીય કાર્યોમાં અને અત્યારે ખેતરે ધક્કા ખાવા, લોકોની મદદે દોડવું, એ બધું જે થોડુંક સંઘર્ષવાળું કામ છે એ પસંદ કરવાનું પ્રેરણા ક્યાંથી મળી તમને? રાજકારણમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી? આમ તો તમને વાત કરું ને તો એક આકસ્મિક એક એમ કહેવાય કે પ્રસંગ હતો કે જે હું રાજકારણમાં આવ્યો. હું તમને વાત કરું, હું 2019માં ગાંધીનગર તૈયારી કરતો હતો. GPSC પરીક્ષા મેં આપી હતી, પાસ થયો તો, મેન્સ આપી. ત્યારબાદ કોરોના જેવો એક વિકટ એમ કહેવાય કે એક કાળ રૂપ એક સમયગાળો આપણા દેશમાં આખા વિશ્વમાં આવ્યો. ત્યારે મારા મા બાપે ટૂંકમાં એનું મન ન માન્યું કે ભાઈ આપણો છોકરો એટલો બહાર ન રહીએ અને આપણી નજીક રહીએ. એના માટે મને એમને મારા વતનમાં માણાવદર પાછો બોલાવી લીધો. અહીંયા આવ્યો એટલે એક એવું વાતાવરણ હતું કે લોકો પોતાના જીવ બચાવવા માટે ગમે હદ સુધી જતા હતા. ટૂંકમાં એક એવો ઉપાધિનો માહોલ હતો, એવી એક સમસ્યા હતી કે આપણે એક ડરનો માહોલ હતો કે ભાઈ અટાણ શું થશે શું નહીં થાય એવું. ત્યારે મેં મારું એક જનસેવા સમિતિ એક સંગઠન બનાવ્યું. બરાબર છે, બિન રાજકીય સંગઠન હતું, કોઈ એમાં રાજકીય કામ કરવાનું નહોતું, સેવાભાવ સાથે હતું. પહેલા જ દિવસે ભરતભાઈ એમાં 300 લોકો જોઈન્ટ થયા માણાવદરના. અને એક અચીવમેન્ટ કહેવાય મારા માટે કે એક આ સેવાનું જે કામ હું કરવા જઈ રહ્યો હતો એમાં મને પહેલા જ દિવસે 300 લોકો જોઈન્ટ થઈ ગયા. અમે WhatsApp ગ્રુપ બનાવ્યું અને દવાખાનાઓમાં જઈ લોકોની સેવા કરવી, એને જરૂર હોય એવું ટિફિન સેવા છે, કોઈ એવી સાધન સામગ્રી, એવી બધી સેવા ત્યાં પૂરી પાડી અમે. પછી લોકો જ્યાં તે તો શું હતું કે આઇસોલેટ બધાને કરી દીધા હતા, કર્ફ્યુ જેવો માહોલ હતો આખા વિસ્તારોમાં બધે. તો એ લોકોને જીવન જરૂરી જે વસ્તુ હતી એ અમારા જીવના જોખમે અમે આપવા જતા. અને એ કામ તો તમે અમારા માણાવદરમાં પૂછી શકો, એ કામ અમે જે તે સમયે કર્યા હતા. આ વાત છે 2019થી લઈ 21 સુધીના જે ગાળાની વાત કરું છું. એ બહુ સેવાકીય કાર્ય મેં કર્યા હતા એ સમયે. અને એ સેવાકીય કાર્યથી મેં એક વસ્તુ જોઈ કે તમારે સૌથી વધુ જો સેવા કરવી હોય ને તેનું શ્રેષ્ઠ માધ્યમ છે રાજકારણ. તમે જો રાજકારણમાં જશો તો તમે વધારે લોકો સુધી પહોંચી શકશો, વધારે લોકોની સેવા કરી શકશો. એના કારણે હું રાજકારણમાં જોઈન થયો.
રાજનીતિની અંદર તમે જેમ વાત કરી સેવા કરવા માટેનું જે એક માધ્યમ છે રાજનીતિ, તો એમાં એ માધ્યમની અંદર ઘણા બધા વિકલ્પો હોય છે કે જેમ કે કોંગ્રેસ પક્ષ છે, આમ આદમી પાર્ટી પણ છે અને ભારતીય જનતા પાર્ટી. એમાં તમે ભારતીય જનતા પાર્ટી પક્ષને જ કેમ પસંદ કર્યો? એવી કઈ વિચારધારા હતી કે એવો શું વિચારો હતો તમારા મનમાં પક્ષ વિશે કે તમારે ભાજપમાં જ જવું પડ્યું? અમારા આઈડલ એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, જે અમારા એમ કહેવાય કે વડીલ આગેવાન છે, બરાબર છે, કે જેમનો એક વિચાર છે કે અંત્યોદયની ભાવના, બરાબર છે. અંત્યોદય એટલે શું? તો કે ભાઈ છેવાડાના માનવીનો વિકાસ થાય, બરાબર છે ભરતભાઈ. છેવાડાના માનવી સુધી જો વિકાસ પહોંચે, છેવાડાના માનવીનો જો વિકાસ થાય, તો એનાથી વિશેષ તો શું વાત હોઈ શકે આ દુનિયામાં બીજી કઈ? એના માટે આ વિચાર મેં મારા એક એમ કહેવાય કે મસ્તિષ્કમાં એવો લગાવ્યો કે ભાઈ કરવું છે તો કામ ભાજપમાં કરવું છે. એ વિચારધારાથી પ્રેરિત થઈ હું ભાજપમાં જોઈન થયો. અને ત્યારબાદ આપણા મોદી સાહેબનું જે સૂત્ર છે, સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ, જે બરાબર છે, આ સૂત્ર પણ એવું છે કે આપણે બધાને સાથે લઈ બધાનો વિકાસ કરવાનો છે. જે ઉચ્ચ નીચની કોઈ રાજનીતિ નહીં, ભેદભાવની કોઈ રાજનીતિ નહીં. એવા ઘણા કોન્સેપ્ટ છે કે જેવા મોદી સાહેબે એ સાર્થક કર્યું, અને એ વિચારથી પ્રેરિત થઈને પણ અત્યારે કામ કરવાની એક પ્રેરણા લાગે છે, પ્રેરણા જાગે છે અંદર. કોંગ્રેસ અને આપની અંદર એવું નથી લાગતું તમને? નહીં, એ પાર્ટીની વિચારધારા અને મારી વિચારધારા એ બે મેચ નથી થતી, એના કારણે આપણે નથી ગયા, બરાબર છે. તો યોગેશભાઈ, એક ખેડૂત પરિવારમાંથી તમે આવો છો અને તમે પોતે પણ ખેતી કરો છો. અત્યારે આપણે તમારા જ ખેતરમાં તમારી જ વાડીએ બેઠા છીએ. તો એ ખેડૂત પરિવારમાંથી આવ્યા બાદ તમને જે તમારો પક્ષ છે એમને માણાવદરની અંદર કિસાન મોરચામાં તમને મહામંત્રી બનાવ્યા છે. તો જે એ જવાબદારી છે તમારી, એ જવાબદારીની જે તમારી સફર છે એમાં તમે કેટલા સફળ થાઓ છો અને શું તમારું જે કામ છે એ કરવાનું હોય છે, એના વિશે થોડીક દર્શકોને માહિતી આપશો? પહેલાં તો તમને એ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી છે ને એ એવી પાર્ટી છે કે જેમાં એક પરિવાર છે. પરિવારની જેમ અમે બધા સાથે રહેતા હોઈએ છીએ. પરિવારમાં જવાબદારી મળતી હોય તો એને અમે અમારું કામ નથી ગણતા, એને જવાબદારી જ ગણીએ છીએ. અને બને એટલું 100%ની 200% આપવાની અમારી એ તૈયારી હોય છે. વાત રહી કિસાન મોરચાની, તો ખેડૂતનો પુત્ર છું, ખેડૂત છું. તો આ જવાબદારી એ મારા માટે એમ છે કે બ્રેડ એન્ડ બટર, બરાબર છે, એના જેટલી સહેલી વાત છે કે મને જે વિષય મારો છે એ જ વિષય ઉપર મને જવાબદારી મળી છે. અને ખાસ આ જવાબદારી જ મળી હોય ત્યારે એક ખેડૂતને હું એક પરિવાર જ ગણું છું, કારણ કે હું ખેડૂત છું તો ખેડૂત મારો પરિવાર જ થયો. એટલે એક પરિવાર તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે, એક ખેડૂત તરીકે મને ખૂબ આનંદ થાય છે કે ત્યારે હું ખેડૂતો માટે આ કામ કરી રહ્યો છું. અને આ તમે વાત કરી કે આમાં શું શું તમારી કામગીરી હોય, તો આમાં ખેડૂતોને લગતા તમામ કામ, એને મદદરૂપ થવાના તમામ કામ અમે કરતા હોઈએ છીએ. અને મોદી સાહેબનો જે યોજનાઓ છે, મોદી સાહેબની જે એના કાર્યો છે એ અમે ખેડૂતો સુધી પહોંચાડતા હોઈએ છીએ. એક સેતુ સરકાર અને ખેડૂત વચ્ચે બનવાનું માધ્યમ છો તમે. 100%. ઓકે. અને જે આપણે વાત કરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની જેમ યોજનાઓની તમે વાત કરી, તો એવી સરકારની કઈ 3 યોજનાઓ છે જેણે માણાવદર પંથકના ખેડૂતોના જીવનમાં જમીની સ્તરે સૌથી વધારે તમે કહો કે સકારાત્મક બદલાવ લાવી શકે છે અને લાવ્યો છે? એમ ભાઈ, એવી તો ઘણી યોજનાઓ છે કે જે ખેડૂતોને જમીની સ્તર ઉપર લાભ થતો હોય છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે યોજનાઓ બહાર પાડી, એમાં પહેલી યોજનાની તમને હું વાત કરું ને તો એ છે PM કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના ખેડૂતોને એવા સમયે કામ આવે છે કે જ્યારે એને પૈસાની તાકીદે જરૂર હોય, બરાબર છે. અત્યાર સુધીની સરકારે કોઈએ ખેડૂતોને સન્માન આપવાનું કામ નહોતું કર્યું. આ મોદી સાહેબની સરકારે આ સન્માન કિસાનોને આપવા તૈયાર થઈ અને આપ્યું છે. એનું વિઝન હતું. મોદી સાહેબે વિઝન આપ્યું હતું કે ભાઈ ખેડૂત સુખી ને તો દેશ સુખી, એવું એક સૂત્ર એને આપ્યું હતું. તો એ વાતને સાર્થક કરવા ખેડૂતોનું સન્માન કર્યું, સન્માન નિધિ યોજના લાગુ કરી. બીજી યોજનાની હું તમને વાત કરું તો એ છે સોઇલ હેલ્થ કાર્ડ.
સોઇલ હેલ્થ કાર્ડ એ મારા પણ અંગત બહુ ફેવરિટ એમ એડમાયર કરવા જેવી યોજના છે. એનું કારણ એ છે કે હું વારંવાર મારા વિડીયોઝમાં પણ આનો ઉલ્લેખ કરતો હોઉં છું. સોઇલ હેલ્થ કાર્ડ વિશે હું તમને વાત કરું ને ભરતભાઈ, તો ટૂંકમાં વાત કરું તો આપણે માંદા થઈએ, આપણે બીમાર થઈએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ. ડૉક્ટર પાસે આપણે જઈએ ત્યારે ડૉક્ટર આપણે સીધી દવા આપી દે કે એમ કે ભાઈ રિપોર્ટ કરાવી આવો. રિપોર્ટ કરાવવાનું કહે, રિપોર્ટ જોઈને આપણે દવા આપતા હોય છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે તમને, આ વાંધો છે, આ ઘટે છે, આ વધે છે, એટલે એના માટે તમને મેડિસિન આપે. એવી જ રીતે ખેડૂત મિત્ર, જ્યારે મારો પરિવાર છે એટલે વાત કરું કે મારો ખેડૂત જ્યારે ખેતરમાં ખાતર કોતર કે કાંઈ પણ નાખવા જતો હોય તો એને ખબર છે કે મારા જમીનમાં શું ઘટે છે, કારણ કે ખબર ન જ હોય ને. આપણે કોઈ એવા ત્રિકાળ-જ્ઞાની નથી, એવા તો કોઈ આપણે દ્રષ્ટિ નથી કે આપણને ખબર પડી જાય જમીન જોતા કે શું છે. એટલે સરકાર દ્વારા જે સોઇલ હેલ્થ કાર્ડની જે યોજના બહાર પાડી, એનાથી તમારા જમીનનો એક પાકો રિપોર્ટ ખેડૂતને મળશે. બરાબર છે કે એમાં શું ઘટે છે, શું વધે છે, એ મુજબ તમે કયું ખાતર નાખશો, કયું નહીં નાખો, આ તે બધી વસ્તુ. બરાબર છે. એ કઈ યોજના થઈ, એ ખૂબ ઉપયોગી યોજના છે અને હું તો એને ખૂબ સોલિડ યોજના ગણું કે ભાઈ આ જરૂરી જ છે, દરેક કિસાનને આ કરવું જોઈએ, દરેક ખેડૂતને આ કરવું જોઈએ. અને ત્રીજી યોજના AIF, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. બરાબર છે. આ યોજનાનો લાભ અટાણે દરેક ખેડૂત ઉઠાવે છે. તમને ખબર તો ગોડાઉન છે, પછી પેલું કોલ્ડ સ્ટોરેજ છે, પછી આપણે હમણાં નવી જે મેં રજૂઆત તમને કરી, હું તમને જે બતાવતો હતો આપણે પેલા ઇન્ટરવ્યૂ પહેલાં જે કે ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે, એ બધી યોજના ટૂંકમાં ટ્રેક્ટરથી માંડી જે આ બધી વસ્તુ જે મળે છે, દાંતીના સાધન હોય, આ તે બધું, એ લાભ આ યોજનામાં મળતો હોય છે. એવી બીજી ઘણી યોજનાઓ છે ભરતભાઈ, નામ લેવા હોય તો ખૂટે નહીં એટલી યોજનાઓ છે. એ નામ ઘણી એવી યોજનાઓ છે જેને આપણે ખેડૂતને સીધો લાભ મળતો હોય છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના છે, એનો યોજનાનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવામાં અને પારદર્શકતા જાળવવામાં કિસાન મોરચાની ભૂમિકા કેટલી નિર્ણાયક રહી છે? ભરતભાઈ, કોઈ પણ યોજના આજે ભારત સરકારની હોય કે ગુજરાત સરકારની હોય, કોઈ પણ યોજના જો ખેડૂત સુધી પહોંચાડવી હોય તો એ ડાયરેક્ટ નથી પહોંચતી. એનું માધ્યમ કિસાન મોરચો બનતો હોય છે. એનું કારણ છે કે કિસાન મોરચો ગામડે ગામડે છે. અત્યારે અમારો ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો ગામડે ગામડે છે. ત્યાં ખેડૂતો સુધી પહોંચે છે, ખેડૂતોને માર્ગદર્શન આપે છે, ખેડૂતોના ખાતા ખોલાવે છે, ખેડૂતોને ડોક્યુમેન્ટ જે ઘટતા હોય તો એ પૂરા કેમ કરવા, આ તે બધી માહિતી આપે છે અને તંત્ર સાથે વ્યવહારુ સંબંધ જાળવી અને ખેડૂતનું કામ કરતો હોય છે. બરાબર છે. એનાથી કિસાન મોરચો એમ કહી શકો કે ડાયરેક્ટ ખેડૂતો સાથે જોડાયેલો છે અને ખેડૂતને મદદરૂપ થતો હોય છે. અને ગુજરાત સરકાર કે ભારત સરકારની જે પણ યોજનાઓ આવતી હોય તો એનો ડાયરેક્ટ વાહક ખેડૂતનો કિસાન મોરચો બનતો હોય છે. ચોક્કસ. અને હવે બીજી વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી, એના વિશે પ્રધાનમંત્રીશ્રીની યોજનાઓ હોય છે, મુખ્યમંત્રીશ્રી પણ બોલતા હોય છે, રાજ્યપાલશ્રી પણ બોલતા હોય છે અને આજના આધુનિક સમયની અંદર એ અનિવાર્ય પણ થઈ ગયું છે, કારણ કે રાસાયણિક ખાતરો જે જમીનને બગાડી રહ્યા છે. તો તમારો જે કિસાન મોરચો છે એનો શું અભિપ્રાય છે અને શું એમના નિર્ણયો છે પ્રાકૃતિક ખેતી બાબતે? ભરતભાઈ, પ્રાકૃતિક ખેતીનો છે ને બીજો કોઈ વિકલ્પ જ નથી. અત્યારે નહીં તો 5 વર્ષ પછી પ્રાકૃતિક ખેતી તરફ આપણા ખેડૂતને વળવું જ પડશે. કારણ કે અત્યારે જે પેસ્ટિસાઇડ ને જે દવાઓ છે એ છાંટી ક્યાંક અંશે જીવજંતુ તો મરી જાય છે, પણ ક્યાંક આપણા જમીનની પણ ગુણવત્તા ઘટતી હોય છે. ત્યારે આપણા તો ગુજરાતના જ રાજ્યપાલ જે દેવવ્રત આચાર્યજી છે એ ખુદ પ્રાકૃતિક ખેતીના એવા મોટા સમર્થક છે. પોતે કેમ્પ કરતા જો પોતે રૂબરૂ આવતા હોય છે. અને આપણા સહકારિતા મંત્રી છે જે અમિત શાહજી, એ જુનાગઢ આવ્યા હતા ત્યારે એમને ખૂબ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો અને અમને અહીંયા કેન્દ્ર પણ આપ્યું જે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કે જે પ્રાકૃતિક ખેતીની પેદાશોની ખરીદી કરી શકે. બરાબર છે. અને આગામી સમયમાં કિસાન મોરચો ગામડે ગામડે એવા કેમ્પ યોજશે કે જેમાં પ્રાકૃતિક ખેતી તરફ આપણો ખેડૂત પ્રોત્સાહિત થાય, એના તરફ વળે. બરાબર છે. એટલે આ ઘણી બાબતો એવી છે કે જેમાં આપણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અટાણે જરૂર છે, ખાસ જરૂર છે. કિસાન મોરચામાં તમે જ્યારે આવ્યા ત્યારબાદ એવું કંઈ થયું છે કે કોઈ ખેડૂતોના પ્રશ્ન હોય અને તમારી પાસે ખેડૂતો આવ્યા હોય અને એમનો હલ તમે કર્યો હોય?
જો કિસાન મોરચામાં છીએ એટલે વારંવાર ખેડૂતોને મળવાનું થતું જ હોય છે. અત્યારે ખેડૂતોનો સામાન્ય પ્રશ્ન શું હોય? અત્યારે વરસાદ નથી, તો ખેડૂતોને અત્યારે શું હોય કે પાણી પાવું છે, બરાબર? ખૂબ હેરાન છે ખેડૂત. વરસાદ નથી થયો કારણ કે આ ખેડૂત જ એક એવો વ્યક્તિ છે કે જેના એમ કહેવાય કે આકાશી રોજી છે, બરાબર છે. હવે અટાણે પાણી હાલતા હોય અને લાઇટ જવાના પ્રશ્ન થતા હોય, તો અમે કિસાન મોરચામાં છીએ અને અમારી જવાબદારી રૂપે અમે દરેક ખેડૂતને ગામડે દરેક ખેડૂતને અમારા તાલુકાની ટીમો અત્યારે થઈ ગઈ છે અને શહેરની કમ્પ્લીટ છે, તો અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. તો મેજોરિટી પ્રશ્ન એવો આવતો હતો કે લાઇટ જવાના પ્રશ્નો રહે છે, વારે ઘડીએ કંઈક ફોલ્ટ આવી જતા હોય છે. તો આ માટે અમે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે PGVCLમાં દરેક ટૂંકમાં કર્મચારીને અને અધિકારીઓને કહી દીધું હતું કે ભાઈ તમે જે કાંઈ કરવાનું થતું હોય વરસાદ પહેલાં તમારું કામકાજ પતાવી લ્યો. પછી એમાં શું હોય કે આપણા જે PGVCLના અધિકારીઓ હોય એ જ્યાં લાઈન નીકળતી હોય ત્યાં શું થાય કે વરસાદ આવે એટલે ઝાડવા ગ્રો કરે, એ ગ્રો થાય ઝાડવા એટલે ટૂંકમાં ફસાય, વેલ ઉગે ને એવું થાય. એટલે એ પહેલાં ચોખ્ખા કરાવી નાખ્યા અને ખૂબ સપોર્ટિવ PGVCLના અધિકારીઓ પણ ખૂબ સપોર્ટિવ હતા અને એની પહેલાં અગાઉ આ બધી કરી દીધી પ્રક્રિયા પૂરી. અને ત્યારબાદ આ પ્રશ્ન મહદઅંશે અમે એમ કહી શકીએ કે પૂરો થઈ ગયો છે, નિવારી દીધો છે. અને આ જ પ્રશ્નો મેજોરિટી અત્યારે રહેતો હોય છે ખેડૂતનો. તમે જાણો છો કે આવનાર સમયની અંદર અત્યારની વાત કરો તો પણ ઘણું એવું થઈ ગયું છે કે જે યુવાનો છે આપણા શિક્ષણ મેળવ્યા બાદ 15,000ની નોકરી, સામાન્ય જેવી તેવી નોકરી કરી કે મજૂરી કરવા પણ તૈયાર થઈ જાય છે મોટા મોટા શહેરોમાં, પણ એવો ખેતી બાજુ થોડાક ગભરાય છે કે ખેતી બાજુ આવતા નથી. એનું શું કારણ છે? એમને તમે શું કહેવા માગો છો? પહેલાં તો ભરતભાઈ આપણી ભૂલ કહેવાય અને આ સમાજની ભૂલ કહેવાય. કારણ કે આપણે જે ખેતી જોઈ છે, પરંપરાગત ખેતી જેની વાત કરું તો એ સંઘર્ષવાળી જોઈ છે. આપણો ખેડૂત સંઘર્ષ કરતો આપણે જોવા મળ્યો છે વારે. અને આમ એવું જોયું છે કે ભાઈ આ ખેતી કરવી ને આમ કરવું ને તેમ કરવું, કારણ કે એક તો ટેકનોલોજીનો ઉપયોગ એટલો કરતો નથી ખેડૂત, અને મહેનત વધારે હોય અને એટલું ફીડબેક ઓછું મળતું હોય છે, બરાબર છે. આવક ઓછી થતી હોય છે. એના માટે મારે યુવાનોને એટલું જ કહેવું છે કે તમે 4-4, 5-5 કરોડની જમીન ગામડે હોય, બરાબર છે, એ મૂકી તમે 15,000ની નોકરી કરવા કંપનીમાં જતા હો, તો તમારે આ જે જમીન છે તમારી એને એક ખેતીને એમ કહી શકીએ કે ભાઈ ખેતીને આપણે ઉદ્યોગ તરીકે વિકસાવવાની જરૂર છે, વૈજ્ઞાનિક ઢબે કરવાની જરૂર છે, ટેકનોલોજી સાથે સમન્વય કરી જો કરે તો આ ઉદ્યોગથી ઓછું નથી, સમજી ગયા. અને આપણો સમાજ પણ એવો છે, અટાણે તમે જુઓ ખેતી કરતા હોય તેને કોઈ દીકરી નથી દેતું, બરોબર છે. કારણ કે એક માનસિકતા એવી થઈ ગઈ છે કે ભાઈ ખેતીમાં સંઘર્ષ છે. પણ હું એવું કહેવા માગું છું કે જો તમે પરંપરાગત ખેતીને જો આધુનિક આપણી જે ટેકનોલોજી સાથે જોડશો તો ક્યાંક અંશે તમે પોતાની કંપની ઊભી કરી શકશો. તમે બનાસકાંઠામાં જોવો છો આ ડીસામાં એમાં બટેટાનું જે ઉત્પાદન થાય, આપણા ખેડૂત મિત્રોએ પોતાની કંપનીઓ સ્થાપી દીધી છે અને એ મોટી મોટી કંપનીઓ બાલાજી છે, ગોપાલ છે, એવરેસ્ટ છે, એવી બધી કંપનીઓમાં લેસ છે, એમાં બટેટાની સપ્લાય કરે છે. તો એવું શું અહીંયા ન થઈ શકે આપણી ખેતીમાં? આપણે આપણી પ્રોડક્ટ ઉપર કરવાનું છે, થઈ શકે એમ. એના માટે હું એમ કહું છું કે યુવાનોને સમજવાની જરૂર છે અને ખેતીને માત્ર સંઘર્ષ કે પરંપરાગત જોઈને નહીં, પણ એક આપણે મલ્ટીનેશનલ બ્રાન્ડ કેમ બનાવી શકીએ, ખેતી કરીને આપણે ડબલ ઉત્પાદન એમ કઈ રીતે લઈ શકીએ, એના ઉપર વિચારીને જો ખેતી કરશે ને તો 100% મને એટલી ખબર પડે કે આપણા દેશનો યુવાનમાં એટલી તાકાત છે, એની તર્ક શક્તિ એટલી છે કે આ ખેતીને પણ નવા સ્થાન ઉપર, આયામ ઉપર પહોંચાડી શકે એમ છે. ચોક્કસ. તો યોગેશભાઈ, તમે જે વાત કરી આખી જે સેવાકીય કાર્યથી લઈ અને જે ખેતી વિશે તમારી સમજૂતી, તમારું જે જ્ઞાન છે ખેતી બાબતે, એ ખરેખર ખૂબ જ મહત્ત્વની બાબત કહેવાય કે કિસાન મોરચાની અંદર તમે ઘણું જ્ઞાન ધરાવો છો. તો એ સાથે જ તમને એવું કંઈ નથી લાગતું કે તમારે હવે જિલ્લાની અંદર કે પ્રદેશની અંદર કોઈ જવાબદારી મળે કે જેથી કરીને તમે જિલ્લામાં કે પ્રદેશની અંદર પણ આ બાબતે કિસાન મોરચામાં વ્યવસ્થિત કામ કરી શકો? ભરતભાઈ, ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે પાર્ટી જે જવાબદારી આપે, એક આ પરિવાર છે, તમને મેં પહેલાં વાત કરી કે પરિવાર છે, જે જવાબદારી મળતી હોય એ કામ કરવાનું હોય છે. અમારે જવાબદારી માગવાની હોતી જ નથી. પક્ષ એની રીતે નક્કી કરતું હોય છે કે કોણ કયા પક્ષ કઈ જવાબદારી માટે લાયક હોય છે. એટલે મારે કાંઈ કહેવાનું નથી, પક્ષનો વિષય છે, અમારા આગેવાનોનો વિષય છે, બરોબર છે. એમાં હું કાંઈ કહી ના શકું. એ જ્યારે મારી એમ કહેવાય કે લાયકાત હશે ત્યારે મને યોગ્ય સ્થાન પાર્ટી આપશે. મારા કરતાં એને વધારે ખબર છે પાર્ટીને મારું સ્થાન શું છે.
યોગેશભાઈ, આવનારા સમયની અંદર તમે જાણો છો કે દુનિયા જેમ બને તેમ જલ્દી આગળ વધી રહી છે અને અત્યારે ટેકનોલોજીનો સમન્વય થઈ રહ્યો છે. ટેકનોલોજી જ્યાં જોઈએ ત્યાં પ્રસરી રહી છે બધી જગ્યાએ. તો કિસાન મોરચાની અંદર તમે તમારા વિસ્તારમાં એવો શું વિચાર ધરાવો છો કે ટેકનોલોજી અને ખેતીને સંકાળવાનો અને કહેવાય ને કે સમન્વય કરવાનો એ બાબતે? મારે પહેલાં તો ખેડૂત મિત્રોને કહેવું છે તમારા માધ્યમથી કે બને એટલો ટેકનોલોજીનો ઉપયોગ કરો. એનાથી એક તો તમારો શારીરિક શ્રમ ઓછો થઈ જશે. બીજી વાત, તમારું જે ઉત્પાદન છે એમાં પણ મહદઅંશે વધારો થશે. હા, ટેકનોલોજીની વાત કરું ભરતભાઈ તમને, તો આગામી સમયમાં અમે ડ્રોન ટેકનોલોજી, જે તમે નામ સાંભળ્યું છે ડ્રોન, એમાં દવા છંટકાવ થતો, એમાં ઘણી બાબતો આપણે કરી શકીએ. તો એવી જે મોટા ખેડૂતો છે જેને પોસાઈ શકે એમ છે, અત્યારે તો શું છે આપણે એ લેવલ ઉપર જ જવું પડશે, તો એને ત્યાં આપણે ડ્રોન ટૂંકમાં એવા કંપનીઓને આપણે આમંત્રિત કરશું કે અહીંયા આવી અને ડેમો આપે, એવા કેમ્પ યોજે, જેથી કરી નાના ખેડૂતોને પણ એ જોઈ પ્રેરિત થઈ એ તરફ વળે. બીજી વાત, આધુનિક ટેકનોલોજી એટલે માત્ર સાધન સામગ્રી જ નહીં. તમને કેમ મેં વાત કરી કે ભાઈ સોઇલ હેલ્થ કાર્ડ છે, એવી ઘણી યોજનાઓ છે કે જેનો ઉપયોગ કરી આપણે ખેતીને બહેતર બનાવી શકીએ એમ. એના માટે અમે આગામી સમયમાં ગામડે ગામડે કેમ્પ કરવાની પણ યોજના અમે કરશું અને બને ત્યાં સુધી લોકોને કેમ વધારે ફાયદો મળે, ખેડૂતને કેમ ફાયદો થાય, કેમ એનું ઉત્પાદન બમણું થાય, વેલ્યુ એડિશન કેમ થાય, એના માટેનો પ્રયાસ અમે કિસાન મોરચો કરશું. ચોક્કસ, તમારી વાત બરાબર છે એકદમ કે ભાઈ વૈજ્ઞાનિક ઢબે અને પછી જે ટેકનોલોજી છે એનો પણ ઉપયોગ થવો જોઈએ ખેતીની અંદર, તો આપણે વધુ પાક મેળવી શકશું ભવિષ્યની અંદર. અને બીજો જે પ્રશ્ન છે કે તમારા કિસાન મોરચાની અંદર જ આવે છે, તો કે પશુપાલન અને જે ડેરી ઉદ્યોગ છે એ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. તો પછી આ પૂરક વ્યવસાયને માણાવદરમાં વધુ મજબૂત કરવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે? આપણા ગુજરાતમાં એક કહેવત છે, ખેતી અને પશુપાલન એ બે સગા ભાઈ. એ એમણે નથી પડી. અમારે વાત કરું તમારા વિસ્તારની, અમારા વિસ્તારની, વર્ષો થયા ખેડૂત હોય એ 2-3 ભેંસો રાખે, ગાયો રાખે, જેથી કરી ઘરનો જે ખર્ચો છે અને કોઈ ઇતર ઝીણા મોટા ખર્ચા હોય એ બધાય પશુપાલનમાંથી નીકળી જતા હોય છે અને ખેતીની જે આવક હોય એ અકબંધ રહેતી હોય છે. બરાબર છે. એ વિકાસ, ખેડૂત પોતાનો વિકાસ કરી શકે, નવી જમીનો લઈ શકે, મકાન બનાવે, કોઈ બીજા ધંધામાં રોકે, તો એ પૈસાનો લાભ એને મળતો હોય છે. એટલે હું તો ઘણા અમારા ખેડૂત મિત્રો જે મને મળતા હોય એને હું કહેતો કે પશુપાલન સાથે અવશ્ય કરજો, જેથી પહેલાં તો જો ઘરનું દૂધ મળે, સાચું દૂધ મળે, ઘરનું દૂધ મળે, પછી ઘરની બધી ટૂંકમાં એમ કહેવાય કે આપણો બાળક નાનું હોય તો એને પણ પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળે. અને જો આ વસ્તુ બધી એવી છે, ઓરિજિનલ વસ્તુ કહેવાય આને. આપણે કહેતા ને ગઈઢા કે ભાઈ ખાવ તો બધી સાચું ખાજો. સાચું ખાજો એટલે કે ભાઈ દૂધ, દહીં, છાશ આ બધું આપણે અહીંયા એમ કહેતા કે ભાઈ નદીઓ વહે ભારતમાં. બરાબર છે. કારણ કે આપણે પશુપાલન અને ખેતી બંને સાથે કરતા. હવે આજે ક્યાંક અંશે એવું મને લાગે છે કે ખેતી સાથે પશુપાલન એટલું થતું નથી. અને અટાણે તો ગુજરાત સરકારે અને ભારત સરકારે ખેતી પાછળ પણ એટલી યોજનાઓ, ખેતીની સાથે પશુપાલન ઉપર પણ એટલી યોજનાઓ બહાર પાડી છે કે એનો લાભ લઈ ખેડૂત સહેલાઈથી પશુપાલન પણ કરી શકતો હોય છે. અને સહકારી ક્ષેત્રની પણ ડેરી આપણે છે, સાવર ડેરી છે આપણે જુનાગઢ જિલ્લામાં, તો એ એવડી સહાય આપે, એવડા ભાવો આપે છે દૂધના, તો એ એવડા ફાયદા થાય. અને ખેડૂતને તો શું છે કે ઇતર ખર્ચા નીકળી જાય. મને તો એટલી ખબર પડે, હગા ભાઈ કીધા છે ખેતી ને પશુપાલન, એમણે તો નથી કીધા. ફાયદો તો થાય ને, ફાયદો થાય. તમે પશુપાલન કરો છો? અમારે ખુદને અમે ખુદ પશુપાલન કરીએ છીએ. 2 ભેંસો છે, 1 ગાય છે. અચ્છા, બરોબર છે. અને હું ખુદ ટૂંકમાં મને દોતા નથી આવડતી ભેહું, બરોબર છે, પણ એમાં ઝીણા મોટા જે કરવાના હોય, નીણ છે, પછી વાહિદા છે, એ અમે કરતા હોઈએ છીએ. જમીન સાથે જોડાયેલા. જમીન સાથે જોડાયેલા કરવાનું છે ને, આપણું છે એમાં કેની શરમ. હા, ચોક્કસ. અને જે અત્યારે આપણે માંડવી આપણે બાજુમાં પાછળ જોઈ રહ્યા છીએ, તો આ જે માંડવી છે એને તમે મગફળી પણ ગુજરાત લેવલમાં તો કહી શકાય, એ તમારી જ છે? આ અમારી મગફળી છે અને આ જીવીસ માંડવી છે ભરતભાઈ. અચ્છા, બરોબર છે. વાવણીની વાવી હતી આપણે, બરોબર છે. અને અટાણે તો જો હાથી હાલી ગયા છે, નીંદાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વરસાદની રાહ છે, જો વરસાદ નહીં થાય તો પાણીએ ચાલુ કરવાના છે. પાણીની સુવિધા ક્યાંથી મળે છે?
પાણી અમારે તો જો કે કૂવો છે એમાંથી થઈ જાય છે ને અમારે તો 12 માસ પાણી લાઇટ ને બધું વ્યવસ્થા પાણી છે લાઇટ આવે ને બધું કમ્પ્લીટ જો 8 કલાક લાઇટ આવતી હમણાં સુધી હવે ગુજરાત સરકારે 10 કલાક લાઇટ કરી નાખી આ ખેડૂત મિત્રોને તમે પૂછો મને નહીં એને ખબર હશે બરોબર છે આ તો આપણે તો જમીન સાથે જોડાયેલા છીએ એટલે આપણને હકીકત ખબર છે આપણે ખેડૂતની વાત કરી શકીએ ઘણા એવા નેતા થઈ ગયા ગુજરાતમાં અટાણે ખેડૂતના નામ ઉપર વોટ લઈ લઈને ઊભા થઈ ગયા અને અટાણે વિરોધ કરવા નીકળી પડ્યા છે સમજી ગયા પણ હકીકત જો જમીની સ્તરે જોવામાં આવે ને તો ખૂબ ફાયદાકારક છે ખૂબ અટાણે લાભ મળે છે યોગેશભાઈ તમારે અંતે ખેડૂતોને શું સંદેશો આપવો છે આખા ગુજરાતના ખેડૂતો કદાચ જોતા હશે આપણા વિડીયોઝ તો શું સંદેશો આપવા માંગશો તમે ભરતભાઈ ખેડૂતોને એક જ સંદેશો છે તમે ખાસ કરી મારે યુવા પેઢીને સંદેશો આપવો છે ખેડૂત તો બધાને ખબર જ છે ખેતી કેમ કરવી ખેડૂતને શીખવાડવાનું ન હોય ને ખેડૂતના દીકરાને શીખવાડવાનું ન હોય કે ખેતી કેમ કરવી પણ મારે યુવાનોને એટલું કહેવું છે કે તમે છે ને તમારી જમીન છે તમારે ઘરની વસ્તુ છે આ બધી તો તમે એનાથી ભાગો નહીં 15,000માં અહીંથી નોકરી કરવા કંપનામાં જવું બરોબર છે એનાથી તો હારી આપણી ખેતી છે ને તો ખેતી કરો દેશને સમૃદ્ધ બનાવો અને ટૂંકમાં આપણી ખેતી છે આપણે એમાં શરમ સંકોચ ન રખાય મને એટલી ખબર પડે એટલે યુવા ધનને હું ખાસ કહેવા માંગુ છું ખેતી તરફ પાછા વળો અને આ એક સૂત્ર પણ આપવા માંગુ છું ભાઈ ખેતી તરફ પાછા વળો કારણ કે તમારે જો વિકસિત ભારત કરવું હશે ને એમાં ખેતી તો તમારે પ્રાથમિક ધોરણે કરવી જોઈએ કારણ કે આપણું ગુજરાત નહીં આખા ભારતમાં આપણો દેશ એમ કહેવાય કે ખેતી પ્રધાન દેશ છે ચોક્કસ એટલે ખેતી સાથે આપણે વિકાસ કરી શકશું 100% મને એવું લાગે છે ખૂબ ખૂબ આભાર તો નમસ્કાર મિત્રો જે આપણે યોગેશભાઈ હુંબલ સાથે આખી ચર્ચા કરી વાડીએ વાતું જે આપણો નવો કોન્સેપ્ટ બનાવ્યો છે એ પ્રમાણે વાત કરવામાં આવી જેમાં અલગ અલગ નીતિઓ વિશે વાત કરવામાં આવી અલગ અલગ જાણકારીઓ યોજનાઓ જે સરકારશ્રીની છે એમના વિશે વાત કરવામાં આવી અને કિસાન મોરચાની અંદર યોગેશભાઈ હુંબલનો જે ફાળો છે એના ઉપર વાત કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક એ તમને પણ માર્ગદર્શન આપે છે ઇન્સ્પાયર કરતા હશે અને મને પણ ઇન્સ્પાયર કર્યા મને પણ ઘણી બધી નોલેજ મળ્યું આ બધી વાતો કર્યા બાદ અને એક સૂત્ર પણ એમને આપ્યું કે ખેતી તરફ પાછા વળો એટલે હવે યુવાનોને જોવાનું રહ્યું કે તમે ખેતી તરફ પાછા વળશો કે નહીં કારણ કે એમની વાત તો એકદમ સાચી છે કારણ કે વૈજ્ઞાનિક ઢબે જો ખેતી કરવામાં આવે તો લોકો કરોડો રૂપિયા પણ કમાતા હોય છે પણ એ બધું પ્રાકૃતિક ખેતી કરવામાં આવે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે Yeah, she got that glow in the dark, neon lights on the back, dancing like she on the place. Got the whole about love, though, talking about the past, but she never lose back. Now she flexing new stacks, yeah, she broke every track. Got me vibing, got me feeling like a king. Every time she walk in, it's a brand new scene. She don't play fair, she just do what she want, and I'm here to serve. Yeah, I'm ready for